આજરોજ સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં વસીમ પાર્સલ જે ઘણો નોટોરિયસ વ્યક્તિ છે એના વિરુદ્ધ અનેકવિધ ગુનાઓ છે. લગભગ 25 જેટલા ગુનાઓ છે. એમાં એ પાસા પણ જઈ આવ્યો છે. આ ઉપરાંત એના ઉપર મારામારી, ચોરી, લૂંટ અનેક પ્રકારના ગુનાઓ છે. વધુમાં જોઈએ તો એ આ વિસ્તારમાં પોતાની ધાક જમાવવા માટે માંડવાળી કરવાની હંમેશા પ્રયાસ કરતો. પોતાના માણસો બેસાડી કબજો લઈ લેતો જગ્યાનો, મકાનોનો, અને પછી એ જે ફરિયાદી હોય એની સાથે ગેરવર્તણૂક કરી, દબાણ કરી અને એની પાસેથી સસ્તામાં મકાનો મેળવી લેતો. આ પ્રકારની અનેકવિધ ફરિયાદો અમને મળી હતી. આ ફરિયાદો, રજૂઆતો ધ્યાનમાં લઈ અમે બધું ચેકિંગ કર્યું હતું. એ દરમિયાન અમારા ધ્યાનમાં આવ્યું હતું કે એણે એસએમસીના રિઝર્વેશનવાળી જગ્યા ઉપર પોતાનું એક બાંધકામ કરેલ છે કે જેમાં એ ઓફિસ બનાવી અડ્ડો ટાઈપ બનાવી દીધો હતો. આ અડ્ડામાં બેસી અને આ જ પ્રકારની નોટોરિયસ પ્રવૃત્તિ, ઇલીગલ પ્રવૃત્તિ અને અસામાજિક કામગીરી કરતો રહેતો હતો. અહીંયા ઘણીવાર એ લોકોને બોલાવી ધાકધમકીઓ આપતો, માંડવાળી કરાવતો. એટલે આ વિસ્તારમાં ઇન્ડાયરેક્ટલી એક પ્રભાવ પાડવાની સતત એના પ્રયાસો હતા. અને આ બાબતની જાણ અમે એસએમસીને કરી હતી. એસએમસીએ કન્ફર્મ કર્યું કે આ જગ્યા છે એ લોકોની પોતાની છે, એસએમસીની, અને એના ઉપર ઇલીગલ સ્ટ્રક્ચર છે. આ સ્ટ્રક્ચર અત્યારે તોડી પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત અહીંયા એણે ક્રિકેટ બોક્સ પણ બનાવ્યું હતું જેના ઉપરથી પણ એ રેવન્યુ જનરેટ કરતો હતો. વધુમાં કબૂતરો પણ એણે પાળી રાખ્યા હતા. એ કબૂતરો પાળવાની કોઈ પરવાનગી નહીં હતી, કસૂર નહીં હતું, બસ ઇલીગલી અહીંયા બધું એનું કામકાજ ચાલતું હતું. આ બધી બાબત ઉપર અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે.